એવા શરણાઈના સુર બેની વાગ્યા હોલાડણી પેરડા વિના કેમ ચાલશે ઓ બેની પરણા વિના કેમ હાલશે ગુલાબો શેરી ઉસળગારો હાર ગુતાવો ગુલાબો શેરી ઉસળગારો મોકેરા મહેમાન મારે ભલે રે પધારો વેલકમ તુમ સ્વાગતમ આંગણે હમારા વેલકમ તુમ સ્વાગતમ આંગણે હમારા ફૂલ ભરી પાકડી સ્વાગતમ તમારા એ ફૂલ ભર્યું આમંત્રણ અમારું સ્વીકારો ફૂલ ભર્યું આમંત્રણ અમારું સ્વીકારો મોકેરા મહેમાન મારે ભલે રે પધાર્યા હાર ગુતાવો ગુલાબો શેરી ઉસળગારો હાર ગુતાવો ગુલાબો શેરી ઉસળગારો મોકેરા મહેમાન મારે ભલે રે પધાર્યા रोब तारी वाड़ी माँ कोना से विवाह रोब तारी वाड़ी माँ कोना से विवाह हुआ रोब तारी वाड़ी माँ कोना से विवाह राम तारी वाड़ी माँ कोना विवाह हुआ पर्वत भरना विवाह एना दादा ने उजागरा पर्वत भरना विवाह एना दादा ने उजागरा वाला
ઢોલીડા ઢોલ રે વગાડવે વને નાચવું છે ઢોલીડા ઢોલ રે વગાડવે વને નાચવું છે રે વણ આયા ના જાય તારું સાસરું કેવા હે માજરી મંદર માં જાય તારા બાપનું કેવા હે માજરી મંદર માં જાય તારા બાપનું કેવાય મારો ભાઈ જીઓ વીરાની ગાડી ઓડી રે હોરા લેવા જાઉં લાડકડી લાલી રે હોરા પિંગલ ગઢથી આયા રે હોરા અમે કોરણ ગઢમાં આયા રે હોરા શેરનો શોખીન વીરો માર્યો બનો માર રાજા શેરનો શોખીન વીરો મારો બનો માર રાજા મોઢવે પૈણવા આયો ને વગડાવો બેટ વાજા ગોમની ગલીઓ રૂડી સણગારે ઓલી દાદાની ડેલીઓ ગમનો ગોંદરો ને ગમની ગલીઓ રૂડી સણગારે ઓલી દાદાની ડેલીઓ ગોમ તમારું આંખું ને ખવડાવું ખોંડ ખાધા ગોમ તમારું આંખું ને ખવડાવું ખોંડ ખાધા શેરનો શોખીન વીરો મારો બન્યો વાર રાજા શેરનો શોખીન વીરો મારો બન્યો વાર રાજા શેરનો શોખીન વીરો મારો બન્યો વાર રાજા બહુ સારો લાગે છે ગાસ ને એટલે બહુ રૂડો લાગે છે તો વેવાણ કડીક મૂંગું બેહાય વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ ઓહો હું બેનો હરખ હેઠો નો ઢોરાઈ જાય આહાહા જોઈજો મમ્મી સુંદો નો કાઢી નાખે મૂંગો રે કહું છું વેવાણ હા હા વેવાણ
તમારી ઓળખાણ આપી આ બેનબા. આમને ન થોડકતા વેવાણ ગપ્પા ગાગરની વહુ. એ આવું કઈ વેવાણ? એવું કેવાય? હું ઓળખાણ આપું છું આયા, તારે ક્યાં વચમાં બોલવાનું છે? સગાઈમાં નહોતા કે નહીં વેવાણ? એ દેરે ધબધબાવ્યા હતા, રિહાઈને બેઠા હતા. એ આ મૂંગો રે કહું છું ઘડી. કાકા કાકા વેવાણ હા વેવાણ. એમને નો ઓળખા તો તમે કોઈને નો ઓળખા, પણ ઈ કોઈ ગામ નોતર નથી વેવાણ. ઈ અમારે રજવાડામાંથી જ છે, એટલે કે નાના વેવાણ છે ને મારા દેરાણી છે. એવું છે? હા નાના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. માપે માપે હો, આઈના નથી, ઉનાના સુંદો કાઢી નાખશે. બોટાદ આઘું પડી જાય. વેવાણ ખબરમાં નથી જાવું હારે. તમારી બંનેની ઓળખાણ આપી આ વચમાં બોલે છે એ કોણ છે? રાજનો ચમચો. એવું કેવાય? આવ્યો રોય આમડો આય. તને કીધું નતું કે આપણે જાન લઈને જાય ન્યા હાવ બિલકુલ મૂંગો રહી જેમ નતું કીધું? ઈ પણ તમારી સામે ક્યારના લપલપાટી કરે છે. ઈ તો મારી વડવડ છે, તી બોલે મારો વેવાણ છે. ઈ તમારી વરોવર તો હું વરોવર નો કહેવાવ. તું વડવડ છો? હું સૌ. તને નથી ખબર હું. હા હું સૌ ઈ મને નથી ખબર. અને આમ જો હા તું કયું નો ન્યા લબ 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 જાયમો છો, હા. તને ખબર છે ઈ કોણ છે? ના રે ના. તો પછી મૂંગો રહેતો હોય તો? ઈ પણ કોણ છે? આ રજવાડું છે ને, રજવાડું છે. ઈ રજવાડાના રાજમાતા છે, આપણો ભાઈ છે ને પ્રતાપ. હા પ્રતાપભાઈ ના સાસુમાં એ છે. પ્રતાપભાઈ આવું છે. હા હાવ હગ્ગા. આવું હગા જ હોય પણ પણ મારે તો ઉસીના લીધા હગરિયાથી. તે બધાની જેમ તારે ઉસીના નો હોય, તો હગા હોય. હા ભાઈ હાવ હગ્ગા હાવ એ હાવ હગ્ગા એ હગ્ગા 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 હાવ. આમ જો આય આય. એનો પ્રધાનજી કેવા શાંતિથી બેઠા હતા. ઈ મીંઢો હે, પૈસા લેવા બેઠો તો. ઈ નો દે ઈ બાપુ પૈસા. ઈ બાપુ પૈસા નો દે. તને- એ બગીનું ટાયર પતી ગયું છે. ટાયર નથી બદલાવતા, એને પગાર દે. એ પણ તું મૂંગો રે અને હાલ તારી ઓળખાણ કરાવવાની લઈ જાવ, પણ કાઈ બોલતો નહીં. મૂંગો રે જે અને ન્યા જઈને જય શ્રી કૃષ્ણ કરવાના છે. હું એને જય શ્રી કૃષ્ણ હું કામ કરું? હું તાર બા થાવ કે નહીં? હમ ઈ પ્રતાપભાઈ ના હાહુમાં છે, એટલે ઈ બા થાય એને બા કહેવાના. જય શ્રી કૃષ્ણ બા એમ કહેવાના. મારે હેનો ફાયદો એને બા કહેવામાં? કેવા પડે? હું કામ કેવો પડે? પ્રતાપભાઈ ના સાસુ છે. પણ કોઈને ત્રણ ત્રણ બા હોય. હોય ત્રણ ત્રણ બા. ક્યાંથી ત્રણ બા? એક તમે બા, હા એક ઘરે તમારા હાહુરી ઈ મારા બા, હા એક હમણાં હતા દેવું બા. હા. આ ચોથા બા ક્યાં કરી ગયા? કેવા પડે? હું નહીં કહું. કેવા પડે મારો દીકરો? હાલ કન્યા જય શ્રી કૃષ્ણ કરવા લઈ જાવ. ઓળખાણ નથી કરવી તારી? મારે ખાંડ નથી માં જવું. એ ઓળખાણ નું કહું છું. ઓળખાય હા ઠેક. તારો પરિચય આપવાનો એમ. કેટલા પૈસા દેવાના? પરિચય એટલે આ રજવાડામાં મારે કેવું પડે કે આ અમારો દીકરો છે, રાજનો પ્રધાન છે, ઓળખાણ આપવાની છે ન્યા. હા હાલો હાલો. ધીરે ધીરે આય. સીધો આમ ટટાર ઉપર પેલા હાલ સીધો ધીરે ધીરે. એક તો ટટર ઉભું રહ્યો ને એમાં હાલવાનું કે હાલ. ઊંડા લગાડ્યા. આયા લઈ. ઈ તો આખી જાન ને હું ભૂંડી હા. લગાડીશ હો. ઓળખાણ કરવી છે ને હાલ. ઉભો રે. વેવાણ હા વેવાણ. આના બોયલા હામું તમે જોતા નહીં? કેમ વેવાણ? આને લાડકોટ થી નાનપણથી ઉછેરીને અમે અમારા રજવાડામાં મોટો કર્યો છે. આમ તો અમારા દીકરા સમાન છે, પણ અમારા રજવાડાનો પ્રધાન છે. જય માતાજી બા. જય માતાજી. માફી માંગીને પગે લાગુ. લાગુ. ધક્કો નો મારી દેવાય. કોઠા આવું ખોલી કરે નાખો વેવાણ? મારો.
એ ઊભા ઊભા જય શ્રી કૃષ્ણ કરવાનું કીધું તને. એ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. સીધો ઊભો રહે બસ. કેમ આવું કરે છે વિવાણ? વેવાણ હા. એટલે તો મેં પેલા જ કીધું કે તમે એના બોયલા હામું ન જોતા. આમ હાવ ભોરો છે ને આમ પાછો મન બુદ્ધિ નો છે. હા કહી દ્યો હોય એવો મન બુદ્ધિ નો કરી કરીને કામ કઢાવી તે હું કામ કરાવી લીધું. લગન લગન પુગાડી દીધા નકર આજ નો પુગત. હમી હાનમાં ધબધબાટી બોલતી હતી. હા નકર આ લગન અટકી જાત. અટકી જ જવાના હતા. હાસુન દાદા ભૂંડા લગાડ્યા એ જાનમાં તને લઈ આવ્યા ને ભૂંડા લગાડ્યા અમને. એ તો મારો પાર માનો કે અહીંયા લગીન પુગાડ્યું. ભૂંડા તો હવે લગાડીશ જો હું હવે ભૂંડા લગાડું. પૈણી લ્યો કેમ પૈણાય એ તમારે ક્યાં પૈણો ભાઈ ને પૈણા એટલે ભાઈ નહીં પૈણા તું કેસ તો જો બા ભાઈ ને લઈને આવ્યા. લે મારે તો ભાઈ નો થાય. ભાઈ થાય પણ એવું કહેવાય કેવું એમ કહેવાય કે જાજેરી જાન જોડીને વાતે ગાતે લઈને આવ્યા એમ. એ જાડેરી જાન ધોણી ધોણી બગડા સટી બોલાવતા આવ્યા. એ જાજેરી જાન જોડીને આવ્યા એમ એટલું જ. હા એ અમે મોટેરી જાડેરી જાન જોડીને આવ્યા ભાઈ ને લઈને. આવું કે વિવાણ? વેવાણ તમને પેલા અગાઉ જ કીધું કે એના બોયલા હામું ન જોતા. અને તું આય ઓરો આય હવે કયું નો જીભા જોડી કરે ઉતારે જાય હવે. કા નહીં ભાઈ પાસે રહેવાનું કીધું બાપુએ. ભાર હોય વરરાજાની માથે હો પકડના વજન હોય ભાર હોય મુંગટનો ભાર વીકનો ભાર એ તો હાચા છે બાલમવારા છે. વેવાણ હા હા વિવાણ. લગ્નના મુહૂર્ત વ્યા જાય જાન ક્યારની માંડવી ક્યાં વઈ જઈએ? એ લગ્નના મુહૂર્ત તારા થયા લગ્ન તો ખબર હોય. હું તો 400 ઘડી આમ પૈણો હોઉં. પેલા કુંવર પ્રતાપ રાયને પોખી પછી ઉતારે જઈ હળી મળી સંગાથે બેહીને વાતું કરશું વેવાણ. દાદા કાંઈ વાંધો કાંટો નહીં. લેતા હો કાંટો લેતા હો કાંટો લેતા હો. એ કાકાને હું તારે કરવો આયા. તમે કીધું ભાઈને જોખવો છે. એ જોખવાનું નથી કીધું પોખવાનું કીધું. પ્રધાનજી આ તમારું પિંગલગઢ નથી, આ મારું પોકરણગઢ છે. માન મર્યાદા માર્યો. તમારે અહીંયા જીબા બાટી બોલે ને અમારા અહીં નહીં હાલે. મર્યાદા હા આથી કઈક મર્યાદા હોય. આ તમારી મર્યાદા છે. આવો આપણા ઘરે આથી હારી આથી હારી સુટી હાંસીના ઘા થાય. હા સટકી જાય તો ઈ દાંત કાઢે ને લાગી જાય તો ઈ હું દાંત કાઢું. એવું છે આમાં. તમે સટકી જ જતા હશો. હમ. કાંઈ વાંધો નહીં પ્રધાનજી, અમારા મહેમાન આવ્યા છે. તમે બધા અમારા મહેમાન કેવા જાઓ ત્યાં જાઓ એટલે અમારા પ્રધાનજી તમને હાચવશે. મહેમાન ગતિ થોડીક માણો જાવ ઈ એને નથી આસવી કઈ ભલે. હાચવશે. જાવ તો ખરી તમે. ઈ એના શરીરનું ધ્યાન રાખે તો હારું. કોરોના ને ઘાય સડી ગયા બિચારા. ભાઈને પોકી લ્યો બા.